आज आरोपीनी मैं बात करी जे 2001 गुनाમાં वॉन्टेड आरोपी હતો। आ आरोपी અહીંથી ગયા પછી ઉડીસા એના વતનમાં ગયા નથી। અહીંથી ઉત્તર પ્રદેશમાં મથુરા ખાતે ગયા અને કોઈ ઓળખી ના શકે, પોલીસ એના સુધી ના પહોંચી શકે એટલા માટે વેશ પલટો કરીને ત્યાં રહેતો હતો। સચેત બહુ હતો, દરેક પ્રકારની કાળજી લેતો હતો, પણ ટેકનિકલ ને હ્યુમન ઇન્ટેલિજન્સ બધી રીતે પીસીબીની ટીમે સંપૂર્ણ ટીમ વર્કથી એને ઓળખી કાઢ્યા અને પછી એને યોગ્ય રીતે વેશ પલટા પણ કર્યા, ત્યાં ઘણા દિવસે રોકાયા પણ આ તમામ ટ્રેડ ક્રાફ્ટ કામે લગાડીને એને પકડવામાં સફળતા મેળવેલ છે। સુરત સિટી એની ઔદ્યોગિક અને વેપારિક ગતિવિધિના લીધે ઘણા બધા લોકોને આકર્ષે છે। સમસ્ત ભારતના ઘણા બધા લોકો આજીવિકા માટે સુરતમાં આવતા હોય છે, પરંતુ કેટલાક લોકો ગુના કર્યા પછી સુરત છોડીને જતા રહે છે। ગંભીર ગુનાઓના આ પ્રકારના આરોપીઓએ 25, 23, 22, 20 વર્ષ થયા હોય, 15 વર્ષ થયા હોય, આ તમામની હકીકત કાઢીને એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી। જે ઝુંબેશના ભાગરૂપે એક મૂળ ગંજામના રહેવાસી એક આરોપી જેને 2001ના વર્ષમાં એક મર્ડર કર્યા હતા, આ કોઈ મહિલા સાથે એક તરફા પ્રેમમાં હતા અને એના પ્રતિદ્વંદી એટલે એક બીજા વ્યક્તિ એને શંકા હતી કે આના લીધે આ મહિલા મને દાદ આપતી નથી, એના મિત્રોની સાથે મળીને મર્ડર કરીને ડેડ બોડી ખાડીમાં ફેંકી દીધી હતી। તો આ 22 વર્ષ જૂનો આ કેસ, જેમાં આરોપીની ફરીથી શોધખોળ શરૂ કરવામાં આવી અને મૂળ ઉડીસાના આ રહેવાસી માણસ મથુરામાં એક આશ્રમમાં રહેતા હોવાનું જાણવા મળેલ। પોલીસ ત્યાં ગઈ, શકલ આખી બદલાઈ ગઈ હતી, પરંતુ સિફતપૂર્વક ટેકનિકલ ને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ આરોપી, જેનું નામ છે રાકેશ ઉર્ફે પદ્મચરણ, સન ઓફ ગૌરવ હરી ગૌરાંગદાસ પંડા, એને કુંજકુટી આશ્રમ નંદગામ મથુરાથી અટક કરવામાં આવ્યા છે। આ મૂળ બ્રહ્મપુર પોસ્ટે શ્રીરામપુર જિલ્લા ગંજામ ઉડીસાના રહેવાસી છે અને હાલમાં પૂજારીનો વેશ પલટો કરી મંદિરમાં પૂજાપાઠનું કામ કરતો હતો। પીસીબીની ટીમે બહુ લાંબા સમયના ઓપરેશન પછી મહેનત કરીને એને પકડવામાં સફળતા મેળવેલ છે। આ એક ઝુંબેશ જે અમે શરૂ કરી છે, આ ઝુંબેશમાં વર્ષ 2022માં સુરત શહેરના અને સુરત શહેરની બહારના પણ કુલ 328 તોમતદારોને પકડવામાં પોલીસને સફળતા મળેલ। આ 2022માં 167 આરોપીઓ બહારના જિલ્લાના અને બહારના રાજ્યના રહેવાસીઓ હતા, જ્યારે 2023માં અત્યાર સુધી કુલ 353 આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળેલ છે, જેમાંથી 72 આરોપીઓ બહારના રાજ્ય અને જિલ્લાના હતા। એવી જ રીતે આ ઝુંબેશ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી અત્યાર સુધી કુલ 681 આરોપીઓ, જે ઘણા જૂના કેસોમાં નાસ્તા ફરતા હતા, એને પકડવામાં પોલીસને સફળતા મળેલ છે। એવી જ રીતે લિંબાયત પોલીસ સ્ટેશનના વર્ષ 2020ના એક ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવામાં પોલીસે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના બદલાપુરમાંથી જઈને ત્યાં પણ વેશ પલટો કરીને આ માણસ જ્યારે નહેરના કાંઠે ચાલીને આવતા હતા ત્યાં એને ઓળખી, એને પકડીને અહીં લિંબાયત પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે। એવી જ રીતે ઉધના પોલીસ સ્ટેશનમાં બળાત્કારના ગુનામાં છેલ્લા 12 વર્ષથી વોન્ટેડ આરોપીને મધ્યપ્રદેશના સતનામાંથી અટક કરવામાં આવ્યો છે।
પાંડેસરા પોલીસ સ્ટેશનના એક મર્ડરના ગુનામાં છેલ્લા 23 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઉડીસા ખાતેથી પકડવામાં પણ પોલીસને સફળતા મળેલ છે. કતારગામ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009ના એક નોકર ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને 14 વર્ષ પછી મધ્યપ્રદેશના સતના જિલ્લામાંથી બહુ સિફતપૂર્વક મહેનતથી ખંતથી કામ કરીને પોલીસે પકડવામાં સફળતા મેળવેલ છે. કોઈ પણ ગુનેગાર ગુના કરીને સલામત રહી શકે નહીં, આ અમારો દ્રઢ નિશ્ચય છે. જૂના નવા તમામ પ્રકારના જે કોઈ ગુનેગારો છે એની ધરપકડ થશે અને આના માટે ડીસીબી, પીસીબી, એસઓજી, દરેક ઝોનની એલસીબીની ટીમો અને પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. આ બધા આયોજન કરવામાં આવ્યા છે. જે ટીમો બીજા રાજ્યોમાં જતી હોય છે એને ત્યાંની પોલીસ યોગ્ય રીતે સહકાર કરે, આના માટે અહીંથી સંકલન કરીને સંપૂર્ણ મદદ પણ પૂરી પાડવામાં આવે છે. તો સુરતની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઉત્તરોત્તર સુધરે, કોઈ પણ ગુનેગાર કાયદાની ચંગુલમાંથી બાકાત ના રહે, આ પ્રકારની આ ઝુંબેશનો હેતુ છે.